ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી મતદાન મથકો પર લોકો લાઈન લગાવી અને મત આપવા માટે પહોંચ્યા છે। ઉમરેઠમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે। ભાજપમાંથી હર્ષદ પરમાર ચૂંટણી મેદાને છે, જ્યારે કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે। તો મતદારો 2.45 લાખ મતદારો આજે મતદાન કરશે। શહેર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 306 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। ભાજપ કોંગ્રેસ સહિત 6 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। તો આજે ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાને છે। તો આજે મતદારો પણ વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે મતદાન છે, વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે। ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે।